હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રમાં આજે આપણે વાત કરવાની છે પ્રકરણ નંબર 3, સુરેખ નિયત સંબંધ, લિનિયર રિગ્રેશન. લિનિયર રિગ્રેશન એટલે શું થાય? સુરેખ નિયત સંબંધ. તો સુરેખ નિયત સંબંધ જે છે એ અલગ અલગ રીતે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આપણે અનુમાનિત કિંમતો ત્રુટિ પરથી મેળવી શકીએ, તો એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો આજના લેક્ચરમાં આપણે ત્રુટિઓ, કારણ કે ગયા લેક્ચરમાં સીધે રિગ્રેશન લાઈન કઈ રીતે મેળવવી એ તો આપણે સમજ્યા. નિયત સંબંધ રેખા, બરોબર છે. હું તમને ઇંગ્લિશમાં જ બોલીશ, એ પણ મેં તમને વાત કરી છે, જે તમારા માટે છે. નિયત સંબંધની જગ્યાએ જો તમે સુરેખ નિયત સંબંધની જગ્યાએ રિગ્રેશન યાદ રાખશો તો તમને જ વધારે ફાયદો છે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો લેક્ચર. તો ચાલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 2. લાસ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 1 જોયો હતો. ક્વેશ્ચન નંબર 2માં આપણી પાસે એક્સ અને વાય છે એઝ ઇટ ઇઝ, જે પ્રીવિયસ લેક્ચરમાં પણ આપણી પાસે હતા. એક્સ જે છે એ અહીંયા નંબર ઓફ લેપટોપ્સની સંખ્યા છે 5, 7, 5, 12, 8, 3. કે કેટલા લેપટોપ વેચાયા, સેલ્સ ઓફ લેપટોપ. 5 means 500, 700, 500, 1200, 800 and 300. તો એની સામે પ્રોફિટ જે આપણને આપેલું છે વાય, કે ભાઈ 5 લેપટોપ્સ જ્યારે સેલ કર્યા ત્યારે 8 લાખ રૂપીઝનો એને બેનિફિટ થયો, નફો થયો. એવી જ રીતે 9, 10, 15, 10 and 6. તો આના અંદર સૌથી પહેલી વસ્તુ આપણે રિગ્રેશન લાઇન મેળવવી પડશે. વેલ્યુ ઓફ એ અને બી મેળવવી પડશે. અને પછી આપણને કીધું છે કે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 7 પરથી એરર મેળવો, કે માપમાં કેટલી ત્રુટિ છે, કેટલું વેરિએશન છે, એ પણ આપણને પૂછ્યું છે. તો સૌથી પહેલું કામ, ઇક્વેશન યાદ કરો. સૌથી પહેલી વસ્તુ, એક ઇક્વેશન તો આ યાદ રાખવાનું જ છે. y ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ બી એક્સ. આના અંદર બી શું છે? n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ડિવાઈડ બાય n સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. તો સૌથી પહેલાં તો આ જ કામ કરીએ, એ અને બી મેળવશું. તો સૌથી પહેલાં તો શું કરવું પડશે? અહીંયાનો સમ જોઈ લઈએ. 5 + 7 12, 12 + 7 17, + 12 29, + 8 37, + 3 એટલે આ થઈ ગયું આપણું સિગ્મા એક્સ 40. 8 + 9 17, + 10 27, + 15 42, + 10 52, + 6 58. સિગ્મા વાય ઇઝ 58. એના પછી અહીંયા આપણે જોશે સિગ્મા એક્સ વાય અને સિગ્મા એક્સ હોલ સ્ક્વેર. એટલે પહેલાં સિગ્મા એક્સ વાય માટે એક્સ અને વાયને કરી નાખીએ મલ્ટીપ્લાય. 5 × 8, 9 × 7, 63, 50, 15 × 12, 180, 8 × 10, 80, 3 × 6, 18. એડઅપ કરી દો આ બધાને. 40 + 63 103, + 50 153, + 80 333, + 80 313, + 18 313, + 18 431. સો સિગ્મા એક્સ વાય કેટલું મળ્યું આપણને? 431. અને લાસ્ટ સિગ્મા એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર કરી નાખો. 5 સ્ક્વેર 25, 7 સ્ક્વેર
49, 5 square 25, 12 square 144, 8 square 64, 3 square 9. કરી નાખો એડઅપ. 25 plus 49 74 plus 25 99, 99 plus 144 243, 243 plus 9 252, 252 plus 6 316. આ શું મળ્યું આપણને? સિગ્મા એક્સ સ્ક્વેર 316. તો બધી જ વેલ્યુ મળી ગઈ. આના પરથી બી મળી જાય આપણને. સામે ઇક્વેશનમાં વેલ્યુ મૂકતા જઈએ એટલે બી ઇઝ ઇક્વલ્સ ટુ એન. એન કેટલા છે? 1 2 3 4 5 6 6 ઇન્ટુ સિગ્મા એક્સ વાય. સિગ્મા એક્સ વાય કેટલા છે? 431 માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય 40 ઇન્ટુ 58 divided by n 6 sigma x square 316 minus sigma x whole square 40 square. કરી નાખવાને કેલ્ક્યુલેટ. 431 into 6 એટલે એ તમને મળશે 2586. 2586 માઇનસ આ તમે કરશો એટલે મળશે 2320. આ તો સિમ્પલ કેલ્ક્યુલેશન્સ છે, તમે કેલ્સીમાં આરામથી કરી શકો છો. 6 into 316 1896 minus 1600. 2586 minus 2320 which means 266 divided by 296. करो डिवाइड. 266 divided by 296 0.90. આ મળી ગયું આપણને બીજું. આવી રીતે કરવાનું છે. હવે આ વેલ્યુઝની આપણે આમ તો કાંઈ જરૂર છે નહીં, ખાલી આ બંનેની જરૂર પડશે. સિગ્મા એક્સ થઈ જશે 40. ઓકે, આપણે એક્સ બાર જ મેળવી લઈએ. સિગ્મા એક્સ ડિવાઈડ બાય એન 40 ડિવાઈડ બાય 1 2 3 4 5 6 કેટલા થાય? 40 ડિવાઈડ બાય 6 6 પોઈન્ટ સમથિંગ જે છે એ આપણને આન્સર મળશે 6.67. અને એવી જ રીતે વાય બાર સિગ્મા વાય અપોન એન. સિગ્મા વાય છે 58 ડિવાઈડ બાય 6. 58 ડિવાઈડ બાય 6 તમે કરશો એટલે કેટલો આન્સર મળશે આપણને? 9.67. બરોબર છે. આ બંને વસ્તુઓ આપણને મળી ગઈ. હવે આપણે આનું કંઈ કામ છે નહીં એટલે આને હવે જવા દઈએ. તો હવે શું કરવાનું? આટલે સુધી પહેલાં ખ્યાલ આવ્યો? આ તો આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું, આજે પણ રિવાઇઝ કરાવું છું, કારણ કે એક વારે નહીં આવડે, 2-3 વાર પ્રેક્ટિસ કરવી પડશે એટલા માટે. હવે બી તો આપણને મળી ગયું, તો શું કરશું? y ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ bx. તો આને આપણે આમ લખી શકીએ y બાર ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ bx બાર. આપણે જોઈએ છે a, તો bx ને અહીંયા લાવો એટલે y બાર માઇનસ bx બાર ઇઝ ઇક્વલ્સ ટુ a, એટલે એને જ આમ લખાય ને, a ઇઝ ઇક્વલ્સ ટુ y બાર માઇનસ bx બાર. મેં તમને આ પણ કીધું હતું કે હું આવી જ રીતે લખીશ, બરોબર છે, કારણ કે ઘણા સ્ટુડન્ટને એમાં પ્રોબ્લેમ આવે છે. y બાર 9.67 માઇનસ b મેળવું 0.90 ઇન્ટુ એક્સ બાર 6.67. ભૂલ અહીંયા નહીં કરતા, આ પહેલાં માઇનસ કરી નાખે છે ઘણા હજી પણ. 12thમાં આવીને આવી ભૂલ નથી કરવાની. પહેલાં હંમેશા મલ્ટીપ્લાય કરવાનું. 0.90 ઇન્ટુ 6.67 એટલે એ મળશે તમને 6.003 અને આ 9.67 તો છે જ. હવે આને માઇનસ કરો. 9.67 માઇનસ 30 એટલે આપણને આન્સર મળશે 3.667. આ મળી ગયું આપણને એ. તો
આને હવે જવા દઈએ આટલું ખાલી. તો બી પણ મળી ગયું આપણને અને એ પણ મળી ગયું. કેટલું મળ્યું? એ 3.667. તો મારે લિનિયર રિગ્રેશનની જો વેલ્યુ જોતી હોય એટલે કે રિગ્રેશન લાઇન જોતી હોય તો y કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ bx આમ લખાય. તો y કેરેટ એ કેટલું મળ્યું આપણને? 3.667. અધરવાઇઝ તમે આને 3.67 પણ કહી શકો. પ્લસ બી 0.90x. આ આપણને મળ્યું y કેરેટ. અહીંયા સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં પણ સમજ્યા હતા. એ અને બી કઈ રીતે મેળવવા, બહુ જ સરળ છે. હવે આગળ આપણને પૂછ્યું છે એરર, તો એના વિશે આગળ વાત કરીએ. ચાલો હવે કદાચ એ સાઈડનો પોર્શન પહેલાં નહોતો દેખાતો પણ હવે એ ક્લિયર હશે. ફરી પાછું એકવાર રિપીટ કરી દઉં છું. y કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ bx અને એ અને બી બંને આપણે મેળવ્યા, એને ખાલી સામે પુટ કર્યા છે. હવે અહીંયાથી નવો કોન્સેપ્ટ શરૂ થાય છે એટલે થોડુંક ધ્યાનથી સમજજો. હવે આપણને એવું કીધું છે કે એરર કેટલી છે એ મેળવવાની છે. તો આપણને એવું કીધું છે કે કઈ વેલ્યુ માટે? x ઇઝ ઇક્વલ્સ ટુ 7 માટે. આવું કીધું છે x ઇઝ ઇક્વલ્સ ટુ 7 માટે. તો સૌથી પહેલા શું કરવાનું? કંઈ જ નથી કરવાનું. x ઇઝ ઇક્વલ્સ ટુ 7 માટે y ની એક્સપેક્ટેડ વેલ્યુ, અનુમાનિત કિંમત મેળવી લો. એટલે y કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ bx છે. a કેટલું છે? 3.67. b કેટલું છે? 0.90. x કેટલું છે? 7. બસ સોલ્વ કરો આને. 3.67 પ્લસ 0.90 into 7, 9 into 7, 6 means 6.3. આવું મળશે આપણને, બરોબર છે? એડ કરી દો. 6.3 પ્લસ 3.67, 9.97. આ મળી આપણને વેલ્યુ. તો આપણને 7 માટે વેલ્યુ કેટલી મળી? આટલી. હવે ડેટામાં જુઓ, તમારી પાસે ડેટા હશે જ, એમાં 7 માટે કેટલું આપેલું છે? 9. તો આ જે ડિફરન્સ બન્યો છે એને જ આપણે કહીએ છીએ એરર. યાદ રાખજો. પણ એરર માટે એક ખાસ યાદ રાખવાનું છે કે રિયલ માઇનસ એક્સપેક્ટેડ કરવાની છે, એટલે y માઇનસ y કેરેટ કરવાનું છે. અહીંયા ભૂલ નહીં કરતા. 9.97 માઇનસ 9 નથી કરવાનું, 9 માઇનસ 9.97 કરવાનું છે. એટલે 9 માઇનસ 9.97 એટલે આન્સર કેટલો મળશે આપણને? તો આપણને આન્સર મળશે માઇનસ 0.97. તો આને આપણે શું કહીએ છીએ? એરર. ઓકે, તો આ હતો ક્વેશ્ચન નંબર 2. આઈ હોપ કે ક્વેશ્ચન ક્લિયર થયો હશે. ચાલો તો ક્વેશ્ચન નંબર 2 જોયા પછી ક્વેશ્ચન નંબર 3. આ મેથડનો લાસ્ટ ક્વેશ્ચન છે. એ હું તમને અહીંયા કેલ્ક્યુલેટ કરાવતો નથી, બરોબર છે? એમાં તમને ખાલી સમજાવી દઉં છું, કારણ કે દરેક વસ્તુ હવે મારા ખ્યાલે તમે પણ એ લેવલ સુધી પહોંચી ગયા છો કે ત્યાં મારે હવે બધી જ વસ્તુઓ તમને સમજાવવાની જરૂર નથી. જુઓ શું કીધું છે એના અંદર. તો ક્વેશ્ચન નંબર 3માં આપણને થોડુંક એમાં વેરિએશન આપેલું છે. વેરિએશન કઈ રીતે આપેલું છે? તો આના અંદર આપણે ડાયરેક્ટલી આપણી મેથડ જે છે એ ઇમ્પ્લાય નહીં કરી શકીએ. આના અંદર આપણે બીજું ઇક્વેશન યુઝ કરવું પડશે. તો એ આપણે ભણી જ ગયેલા છીએ, તેમ છતાં તમને એના વિશે થોડીક માહિતી આપી દઉં. તો આના અંદર તો સૌથી મેઇન વસ્તુ એ જ છે કે પહેલો પ્રશ્ન જ આપણને એ થાય કે સર આના અંદર કેમ આપણી જૂની મેથડ નહીં યુઝ થાય? તો સિમ્પલ એનું રીઝન છે કે એક્સ અને વાયની વેલ્યુ ઘણી વધારે છે.
એટલે થાય કેવું કે વેલ્યુ વધારે છે એટલે તમે x², xy એ મેથડથી પણ આન્સર આવશે જ. આપણે જ્યારે સેકન્ડ ચેપ્ટરમાં આ મેથડ ભણ્યા હતા. કઈ મેથડ? તો અહીંયા b = થઈ જશે સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર. આ તમને ખ્યાલ જ હશે. ડિવાઈડ બાય સિગ્મા x - x બાર હોલ સ્ક્વેર. આ મેથડનો આપણે આના અંદર યુઝ કરવાનો છે. અને શા માટે કીધું એ પ્રમાણે. હવે આના અંદરથી આપણને x બાર અને y બાર મળી જાય. x અને y આપેલા છે. સિગ્મા x સિગ્મા y કરી b મેળવી લ્યો. b ઉપરથી a મેળવી લ્યો. એ તો આપણે ઇક્વેશનમાં વેલ્યુ મૂકશું એટલે આપણને આન્સર મળી જશે. અને એના ઉપરથી લાઈન મેળવી દો. પછી આપણને પૂછ્યું છે કે x = 50. 50 માટે એક્સપેક્ટેડ પૂછ્યું છે તો કાંઈ નથી કરવાનું. જેમ આપણે આની પહેલાંના ક્લાસમાં એકવાર આપણને રિગ્રેશન લાઈન મળી ગઈ પછી કોઈ ક્વેશ્ચન છે જ નહીં. રિગ્રેશન લાઈન મળી ગઈ એનો મતલબ પછી તમે કોઈ પણ વેલ્યુ, ભલે આપણને અહીંયા કીધું છે x = 50 માટે, તો આરામથી તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. તો આઈ હોપ કે ક્વેશ્ચન નંબર 3, એક્ઝામ્પલ નંબર 3 તો તમારાથી સોલ્વ થઈ જશે. હવે 3.1, તો 3.1 જે છે એ ટોટલ તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. કોઈ ફેર નોટમાં લખો વ્યવસ્થિત રીતે, અથવા તમારી જે આપણે નોટ બનાવીએ છીએ એમાં લખો, જેથી કરીને તમને ફાયદો થશે. જો અહીંયા તમને ખ્યાલ છે કે આપણે ટેસ્ટની અંદર એક્સરસાઇઝના ક્વેશ્ચન વધારે પૂછીએ છીએ. વધારે શું, મોટા ભાગે એ જ ન્યુમેરિકલ હોય છે. કારણ કે હું જે અહીંયા કરાવ્યા એ તમે પાછા કરી નાખો એનાથી કોઈ નિસ્બત નથી. મારે રિઝલ્ટ જોવે છે તમને જે ક્વેશ્ચન નથી કરાવ્યા એ તમે જાતે પ્રેક્ટિસ કરી કે નહીં. એટલે હજી પણ જ્યારે પણ પેપર લેવાશે ત્યારે હું હંમેશા ફોકસ કરીશ એના પર જ. એક્સરસાઇઝના ક્વેશ્ચન જ વધારે પૂછાશે, એક્ઝામ્પલ ઓછા. બોર્ડમાં આના કરતાં ઊંધું છે, એ પાછું ભૂલાઈ ન જાય. બોર્ડમાં એક્ઝામ્પલ વધારે પૂછાય છે, એક્સરસાઇઝ ઓછી પૂછાય છે. બરોબર છે? તો એ પણ તમે એક ધ્યાન રાખજો. 2 x અને y આપેલો છે અને 5 years માટે આપણને પૂછ્યું છે અને એરર મળી જશે. સેમ 35 માટે એરર પૂછી છે 3માં, અને 4થમાં 7 માટે એરર જે છે એ પૂછી છે. તો આ બધા જ ક્વેશ્ચન જે છે એ તમારાથી થઈ જવા જોઈએ. જુઓ, હવે આના અંદર તમને એક પરફોર્મન્સ રેટિંગ જેવું આવ્યું કે ભાઈ કાર્ય કૌશલ કેટલું છે એ વ્યક્તિમાં, તો એ પણ રિગ્રેશન પરથી જ ખ્યાલ આવે. બરોબર છે? કાર્ય કૌશલ શું છે? વાય. એટલે મેઇનલી આપણને વાય પૂછ્યું છે. અહીંયા પાછું એમ ન થઈ જાય કે આ શું છે, એ કાંઈ નથી. એનું કારીગરી કેટલી છે કારીગરોની એ જ ખાલી સૂચવે છે. બરોબર છે? તો આ હતો ક્વેશ્ચન નંબર 2, 3 અને એક્સરસાઇઝ નંબર 3.1. તો આ હતો આજનો આપણો લેક્ચર, જે આપણું ચેપ્ટર નંબર 3 જે છે એના વિશે. કીધું એમ કે થોડુંક કેલ્ક્યુલેશન બહુ સિમ્પલ છે એઝ કમ્પેર ટુ ચેપ્ટર નંબર 2, પણ તેમ છતાં પણ થોડું ધ્યાન રાખવું પડશે. નવું ચેપ્ટર છે, વધારે ધ્યાન દઈને પ્રેક્ટિસ કરો જે રીતે તમે કરો જ છો. કીધું એમ કે 10th એટલે કે આપણે ઓક્ટોબર એન્ડમાં તમારી પ્રિલિમ્સ આવશે, જે રીતે સ્કૂલમાં લેવાતી હોય છે એવી જ રીતે દિવાળી પહેલાં. તો એ બાબતે પણ તમે તૈયાર રહેજો. ટોટલ સિલેબસની ટેસ્ટ હશે. અત્યાર સુધી આપણે ટેસ્ટો લીધી એ પાર્શિયલ સિલેબસ ટેસ્ટ હતી, એટલે કે એક ચેપ્ટર, અડધું ચેપ્ટર. એમાં પણ અમુક ટોપિક કે ભાઈ કાર્લ પિયર્સન્સ મેથડ ઓનલી, અથવા તો સ્પીયરમેન્સ મેથડ ઓનલી, તો એવી રીતે આપણે ભણ્યા હતા. હવે ફૂલ સિલેબસ ટેસ્ટ આવશે. આપણે એવું પોતાનો ટ્રાય કરીએ છીએ બેસ્ટ કે ચેપ્ટર નંબર 3 પણ આપણું કમ્પ્લીટ એના પહેલાં થઈ જાય. બરોબર છે? એ માટે થોડીક પ્રેક્ટિસ તમારે પણ વધારે કરવી પડશે. સો ધીસ ઇઝ ધી એન્ડ ઓફ ધીસ લેક્ચર. આઈ હોપ કે લેક્ચર તમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે, યુઝફુલ લાગ્યો હશે, અને તેમ છતાં પણ તમારે લેક્ચર રિગાર્ડિંગ કાંઈ ડાઉટ હોય, તમારા કાંઈ પ્રોબ્લેમ્સ હોય, એ તમે મારી સાથે શેર કરી શકો છો. એક્સરસાઇઝ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટે કમ્પ્લીટ કરી દીધી છે, અને જેને કમ્પ્લીટ નથી કરી એ લોકોને ટાઈમ થોડોક એક્સટેન્ડ કર્યો છે. મને ખ્યાલ છે કે બધું જ વર્ક કરવાનું હોય, સાથે સાથે તમારે ડેઇલી ટેસ્ટ પણ હોય છે, તો મહેનત તો થોડીક વધશે જ. પણ મહેનત છે
તો જ રિઝલ્ટ મળશે. બરાબર છે. સક્સેસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ હાર્ડવર્ક. જેટલી હાર્ડવર્ક વધારે કરશો એની સાથે સ્માર્ટ વર્ક પણ એટલું જરૂરી છે, તો તમને સક્સેસ મળશે. બરાબર છે. તો અહીંયા આપણે આજના વિડીયોને એન્ડ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ. થેન્ક્સ ફોર લિસનિંગ. જય હિન્દ.